31 પહેલા પોલીસે વધુ એક વખત દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। મળેલી બાતમીના આધારે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા આઇકોન એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। મહત્વનું છે કે આ નેટવર્ક નિવૃત્ત આર્મી મેન ચલાવતો હતો। આ શખ્સ આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદે સંગ્રહ કરીને તેનું વેચાણ કરતો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે 3,59,890 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। 25ના રોજ એલસીબી ને મળેલ બાતમી આધારે અંકલેશ શહેરના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં એક જય કિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા। એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી। હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે। 31 પહેલા પોલીસે વધુ એક વખત દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। મળેલી બાતમીના આધારે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા આઇકોન એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। મહત્વનું છે કે આ નેટવર્ક નિવૃત્ત આર્મી મેન ચલાવતો હતો। આ શખ્સ આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદે સંગ્રહ કરીને તેનું વેચાણ કરતો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે 3,59,890 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। 25ના રોજ એલસીબી ને મળેલ બાતમી આધારે અંકલેશ શહેરના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં એક જય કિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા। એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી। હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે। 31 પહેલા પોલીસે વધુ એક વખત દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। મળેલી બાતમીના આધારે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા આઇકોન એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। મહત્વનું છે કે આ નેટવર્ક નિવૃત્ત આર્મી મેન ચલાવતો હતો। આ શખ્સ આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદે સંગ્રહ કરીને તેનું વેચાણ કરતો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે 3,59,890 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। 25ના રોજ એલસીબી ને મળેલ બાતમી આધારે અંકલેશ શહેરના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં એક જય કિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા। એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી। હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે।